હાલ મારા ભાઈઓ વાત કરું તો પિન્ટુ કોળીએ ખુલ્લેઆમ આહિર સમાજના લોકો એટલે કે કહેવામાં લાલા આહીને આપી દીધી છે ચેલેન્જ મિત્રો વિડીયોનું તમને સંપૂર્ણ બતાવશે પહેલાં મિત્રો તમે નવા આવ્યો તો ચેનલ લાઈક કમેન્ટ ફોલો કરી દેજો જેથી કરીને આવા નવા વિડીયો આવતા હોય તો મિત્રો વાત કરીએ તો કહેવામાં આવે માયાભાઈ આહિર વિશે બે શબ્દ બોલવા પિન્ટુ કોળીએ લાલાભાઈ આહિરને કહ્યું તો મિત્રો તમે આ વાતથી કેટલા સમજશો તમે જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈને જલ્દી તમારા મિત્રો સુધી શકે મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈ લો આ વિડીયો જો ને એ ઓલે લાલા આહિર સુધી શેર કરો અને એને ખબર પડવી જોઈએ કે પરસોત્તમભાઈ સોલંકી ખાલી ધોકા ઉપાડવાની જ વાત કરી હતી કે કોઈ પણ સમયે અમારા સમાજ સાથે અન્યાય અત્યાચાર થશે ને તો અમે ધોકા ઉપાડશું આવું ખાલી કીધું હતું અને લાલા આહિર આ માયાભાઈ આહિર શું કહી રહ્યા છે એ તું સાંભળ એટલે તને ખબર પડશે કે આ વાત ઉપર તું અત્યારે મીડિયામાં બોલ તારામાં તાકાત હોય ને તો માયાભાઈના વિશે બોલતું બે શબ્દ માયાભાઈ જાહેર સ્ટેજ ઉપર એમ કે એ કોયડી જ રાખી જ્યાં લોકોને ધોકાઈ નાખવાના કોઈ હા હું માફી માંગવાનું કહેતો તું હા ભલે આખો વિડીયો અને બને એટલો મિત્રો આગળ શેર કરજો આ વિડીયો તો આખા આહિર સમાજને નથી કહેતો માત્ર આ લાલા આહિર માટેનો આ વિડીયો એટલે એના સુધી તો આ શેર કરજો જ તે આખો વિડીયો જુઓ અને લાલભાઈ આના વિશે બે શબ્દ બોલજો બરોબર એને તરત એડ્રેસ દે રૂબરૂ મળીને ઓયડી જ રાખી 25 વર્ષ પહેલા જે હતો ને એ પ્રગટ્યો પાછો બે ના સોયત્રા કાઢ્યા ને તે બેન થઈ ગયા રાખીએ આપણે મહેમાન ગતિ કરી વાળીએ બાપુ 3 ટાઈમ રિપેરિંગ પ્રોગ્રામ અને કે હારા માપી લીધા બાપુ બહાર નીકળી કોઈ નથી કહેતા કે અમને મેં જાય કોણ નવી રહ્યો કે અમને અમારો ગોબો ઉપાડી લીધો